જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આપણા પુષ્ટિ માર્ગમાં અત્યારે વસંત ખેલના દિવસો ચાલી રહ્યા છે। આ હોળી ખેલના છેલ્લા દિવસમાં એટલે કે કુંજ એકાદશીથી હોળીની પૂનમ સુધી પુષ્ટિ માર્ગીય મંદિરોમાં રાર ઉડાવવામાં આવે છે અને શ્રી ઠાકોરજી સન્મુખ સ્વાગ રચવામાં આવે છે। તો આ રાર ઉડાવવાની અને સ્વાંગ ખેલની આપણા પુષ્ટિ માર્ગમાં શું ભાવના રહેલી છે તે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું। તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો। અને હા, હજી સુધી આપે આ પુષ્ટિ જ્ઞાન સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને આવા સત્સંગના વિડીયોની માહિતી સરળતાથી આપના સુધી પહોંચતી રહે અને આપ લોકો ઘરે બેસીને સત્સંગનો આનંદ પ્રાપ્ત કરી શકો। હવે સૌપ્રથમ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કે વસંત પંચમીથી લઈને હોળી સુધીના 40 દિવસોને વસંત ખેલના દિવસો કહેવામાં આવે છે। આ 40 દિવસો દરમિયાન વ્રજભક્તો શ્રી ઠાકોરજી સાથે વિવિધ પ્રકારે નિત્ય નવા હોળીના ખેલ રચે છે અને અબીલ ગુલાલ ચોવા વગેરેથી શ્રી ઠાકોરજીને ખેલાવે છે। આ વસંતના 40 દિવસો દરમિયાન આપણા પુષ્ટિ માર્ગમાં મુખ્યત્વે વસંત પંચમી, હોળી દંડારોપણ, શ્રીનાથજીનો પાટોત્સવ, કુંજ એકાદશી, બગીચા તેરસ અને હોળી ઉત્સવ એમ 7 ઉત્સવો આવે છે અને 41મા દિવસે ડોલ ઉત્સવ મનાવવામાં આવે છે। આ હોળી ખેલના છેલ્લા દિવસોમાં શયનના દર્શનોમાં શ્રી ઠાકોરજી સન્મુખ સ્વાંગ રચવામાં આવે છે અને રાર ઉડાવવામાં આવે છે। સૌ પ્રથમ આપણે સ્વાંગની ભાવનાનો વિચાર કરીએ કે ખાસ કરીને કુંજ એકાદશીથી હોળી સુધી શ્રી ઠાકોરજી સન્મુખ અલગ અલગ પ્રકારે સ્વાંગ રચવામાં આવે છે અને ઘણા ઘરોમાં હોળાષ્ટકના પ્રારંભથી એટલે કે આઠમથી પણ સ્વાંગ રચવામાં આવે છે। કે તેની ભાવના શું છે કે શ્રી ગિરિરાજજી ઉપર બિરાજતા શ્રી ગોવર્ધનનાથજીએ કે એક દિવસે કે જ્યારે શ્રી ગુસાઈજી ગુજરાતના પ્રવાસે પધાર્યા હતા તે દિવસોમાં શ્રી ગિરધરજીને આજ્ઞા કરી કે મારે મથુરામાં આપનું નવું ઘર જોવા અને વહુ બેટીજીઓને દર્શન આપવા મથુરા પધારવું છે। ત્યારે શ્રી ગિરધરજી આનંદિત થઈને શ્રીનાથજીને મથુરામાં સતગરામાં પધરાવે છે અને તે દિવસ હતો મહાવદ સાતમનો કે જેને આપણે શ્રીનાથજીનો પાટોત્સવ કહીએ છીએ। આમ મહાવદ સાતમથી નૃસિંહ ચૌદશ સુધી એટલે કે 2 મહિના અને 21 દિવસ શ્રીનાથજી સતગરામાં બિરાજ્યા। હવે તે દિવસો દરમિયાન વસંતના દિવસોમાં શ્રીનાથજીએ શ્રી ગિરધરજીને આજ્ઞા કરી કે મારે મથુરાની પ્રજા અને તેના ખેલ તમાશા જોવા જવું છે, માટે મને બહાર ઘૂમવા લઈ જાઓ। ત્યારે શ્રી ગિરધરજીએ વિનંતી કરી કે બાવા, અહીં મથુરામાં વિધર્મીઓનો બહુ જ ઉપદ્રવ ચાલે છે, માટે આપનું બહાર પધારવું ઉચિત નથી। પરંતુ શ્રીનાથજીએ પોતાની અટ ચાલુ જ રાખી કે મોકો બહાર ઘૂમને લે ચલો, મોકો બહાર ઘૂમને લે ચલો। ત્યારે શ્રી ગિરધરજીએ
એક વચલો રસ્તો કાઢ્યો કે મથુરાની પ્રજા તથા તેમના ખેલ તમાશાઓને શ્રીનાથજીને બતાવવાનો પ્રબંધ સતગરામાં જ કર્યો અને આ વાત શ્રીનાથજીને ગમી ગઈ. હવે મથુરાની પંચરંગી પ્રજાના ભિન્ન ભિન્ન મનુષ્યો તેમના ગાન તાન, તેમની વેશભૂષા, તેમના રીત રિવાજો વગેરે સર્વ કંઈ સ્વાંગ દ્વારા વેશધારીઓ પાસે શયનના દર્શન સમયે ઘરમાં જ શ્રીનાથજી સન્મુખ રજૂ થવા લાગ્યા. અને આ જોઈને શ્રીનાથજી ખૂબ જ પ્રસન્ન થયા. આ લીલા જોવાને બ્રહ્મા, મહાદેવ, ઇન્દ્રાદિક દેવતાઓ અને સાધુ પુરુષો પણ નિત્ય ત્યાં આવતા કે જે સ્થળે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ સાક્ષાત રૂપે લીલા કરે છે ત્યાં દેવતાઓનો પણ વાસ નિત્ય હોય જ છે. આ જ કારણથી આજે પણ સ્વાંગમાં બ્રહ્મા, મહાદેવ વગેરેના મોહરા પહેરીને તે સ્વરૂપના અવાગમનના ભાવથી સ્વાંગ રચવામાં આવે છે. આમ ત્યારથી પુષ્ટિ માર્ગની પ્રમુખ હવેલીઓમાં ફાગના દિવસોમાં શયન દર્શન સમયે શ્રી ઠાકોરજી સન્મુખ આ સ્વાંગ રચવામાં આવે છે. હવે આપણે રાડ ઉડાવવાની ભાવનાનો વિચાર કરીએ કે કુંજ એકાદશીથી શયનના દર્શનમાં રાડ ઉડાવવામાં આવે છે. શ્રી ઠાકોરજી સન્મુખ નિજ મંદિરની બહારના ચોકમાં એક લાકડીમાં વસ્ત્ર આદિ વીંટાળીને મસાલ તૈયાર કરવામાં આવે છે અને તેની ઉપર રાડ ઉડાવવામાં આવે છે. અને જે અગ્નિની જવાળાઓ થાય છે તેને રાર કહેવામાં આવે છે. આ રાર એ વ્રજભક્તોના વિરહ અગ્નિરૂપ છે. વસંત પંચમીથી લઈને અત્યાર સુધી ઘણા દિવસો સુધી શ્રી ઠાકોરજી સાથે હોળી ખેલની લીલા કરી હતી તે હવે પૂર્ણ થવામાં આવી છે. આ જાણીને વ્રજભક્તોને વિરહ જાગે છે કે હવે આ ખેલની લીલા પાછી ક્યારે આવશે અને ક્યારે પરમ સુખની પ્રાપ્તિ થશે. આમ વ્રજભક્તોની વિરહ અગ્નિ પ્રજ્વલિત થઈને પ્રભુની રસ અગ્નિમાં સમાઈ જાય છે. જેમ જેમ રારની જ્વાળાઓ વધે છે તેમ તેમ વ્રજભક્તોની વિરહ અગ્નિ પણ વધે છે. ચારેય યુથોના ઉદીપ્ત તામસ વિરાગ્નિય ભાવો રારની જવાળાઓમાં ઉમટે છે. સાધન તામસ, રસ તામસ, ભાવ તામસ અને કુંજ તામસ એ ચારેય તામસ વિરહ ભાવો પંચમ પૂર્ણ તામસ ભાવમાં સમાઈ જાય છે. આથી 5 દિવસો સુધી શયનમાં શ્રી ઠાકોરજી સન્મુખ રારના દર્શન થાય છે. આ વ્રજભક્તોની આડીથી આપણા જેવા જીવોને આ અદ્ભુત રારના દર્શનનો લાભ પ્રાપ્ત થાય છે. આમ આપણા પુષ્ટિ માર્ગમાં સ્વાંગ દર્શન અને રારના દર્શનોની ભાવના રહેલી છે. તો વાલા વૈષ્ણવો, વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરશો. અને હા, વૈષ્ણવો વિશેષ સત્સંગનો આનંદ અન્ય માધ્યમથી પણ લઈ શકે તે માટે અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો. તે ફેસબુક પેજની લિંક નીચે કોમેન્ટમાં પિન કરેલી છે, ત્યાં જઈને ફોલો કરી લેશો. ત્યાં પણ પુષ્ટિ માર્ગના અન્ય વિષયો પર ખૂબ જ સુંદર સત્સંગ થાય છે. તો પેજને જરૂર ફોલો કરશો એવી ભાવના સાથે આજનો સત્સંગ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.